તો બીજી તરફ બોડેલીના નગરના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલા રૂપે બોડેલી વિઝન મીટનું આયોજન કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં નગરના વિકાસ અંગે નાગરિકોના વિચારો, સૂચનો અને દ્રષ્ટિકોણ જાણવા પર ભાર મૂકવામાં આવ્યો। ગુજરાત સરકાર દ્વારા બોડેલીને નગરપાલિકા તરીકે જાહેર કર્યા બાદ વિકાસના નવા યુગમાં પ્રવેશેલા બોડેલીને સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ બનાવવા આરોગ્ય, શિક્ષણ, રોજગાર, સ્વચ્છતા અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સ્વામિનારાયણ હોલ ખાતે યોજાયેલી આ વિઝન મીટમાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા અને બોડેલીના ભવિષ્ય ઘડવામાં પોતાના સૂચનો રજૂ કર્યા। બોડેલી અત્યારે નવી નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે અને એના માટે કેવી રીતે આપણે બોડેલીને આવતા અમુક વર્ષોમાં જોઈએ એ ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં કેવી રીતે નક્કી કરીએ એના માટે જ બધા ચૂંટાયેલા અધિકારીશ્રીઓ અને સૌથી અગત્યના જે આપણા બોડેલી નગરપાલિકા વિસ્તારના લોકો છે એમને બોલાવ્યા હતા। એમની રજૂઆતો છે, એમની જે પ્રોબ્લેમ્સ છે અને ખરેખર આ લોકો બોડેલીને કેવી રીતે જુએ છે આવતા 20 વર્ષમાં, 25 વર્ષમાં, આ બધા લોકોએ રજૂ કર્યું છે અને એના મુજબ એક ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં આવશે, જેનાથી આપણે ડેવલપ્ડ પ્લાનિંગ કરીને બોડેલીને એક સ્માર્ટ સિટી, જે ફ્યુચરિસ્ટિક સિટી આપણે જેમને કહીએ, આ સિટી બનાવી શકીએ। થેન્ક યુ। સૌથી પહેલા કે બોડેલીમાં જે મેન હાઈવે જે છે આપણે નેશનલ હાઈવે જે આપણે બોડેલીમાંથી જે જઈ ગઈ છે સ્ટેટ હાઈવે, આપણા જવા માટે તો એક જ હાઈવે છે અને છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ પટ્ટીમાં એક બી ફોર લેન નથી। જો બોડેલી નગરપાલિકાનો વિકાસ થાય એ માટે સૌથી પહેલા બોડેલીમાં રિંગ રોડ બને, બોડેલીનો ફરતા રિંગ રોડ, જો એના આ સંબંધિત કંઈ વિચાર કરવામાં આવે તો રિંગ રોડથી આખા બોડેલીનો નગરપાલિકાનો વિકાસ બહુ ઝડપથી થશે। એક ટૂંકમાં મારો એક આ વિચાર છે। બીજો એક વિચાર એવો છે કે બોડેલીની બિલકુલ નજીકમાં એક વસન નદી જઈએ છીએ। વસન નદી અત્યારે બિલકુલ એકદમ સૂકીને પડશે। જો એ પાણીને અવરોધ કરીને આળ બંધ કરવામાં આવે ને અને આળ બંધથી ખૂબ સુંદરતાથી બનશે અને ખેતીના જે પાણી છે એવી